મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આશિષ વોરાએ રાજીનામું આપ્યું છે। સૂત્રો દ્વારા તે માહિતી હાલ સામે આવી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર, અસિત વોરાએ રાજીનામું આપ્યું છે। હાલ આ મામલે સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। છેલ્લા લાંબા સમયથી અસિત વોરાના રાજીનામાની માંગ થઈ રહી હતી અને તમામ લોકો દ્વારા, પરીક્ષાર્થીઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું હતું કે અસિત વોરા રાજીનામું આપે નૈતિકતાને ધોરણે। પણ હાલ જે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે, અસિત વોરાએ રાજીનામું આપી દીધું છે। સત્તાવાર માહિતી સામે નથી આવી, પરંતુ હાલ આ માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે। પેપરકાંડ થયું હતું। પેપરકાંડમાં અસિત વોરા પર આક્ષેપ એ પણ થયા હતા કે અનેક પેપરકાંડ સમયે અસિત વોરાનો જ કાર્યકાળ હતું અને અસિત વોરા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી જેવી તટસ્થ થવી જોઈએ તેવી નહોતી થઈ અને તેમના રાજીનામાની માંગ છેલ્લા લાંબા સમયથી હતી। તમામ લોકો દ્વારા, પરીક્ષાર્થીઓ દ્વારા, વિપક્ષ દ્વારા પણ અસિત વોરાના રાજીનામાની માંગ થઈ રહી હતી અને હવે સૂત્રો દ્વારા માહિતી કે તેમણે રાજીનામું આપી દીધું છે। હિરેન રાવલ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। હિરેન, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જે સૂત્રો દ્વારા સામે આવી રહ્યા છે અસિત વોરાના રાજીનામાને લઈને, શું વધુ અપડેટ્સ? ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાનું રાજીનામું છે તે રાજ્ય સરકારે લઈ લીધું છે। સૌથી મહત્વનું છે કે 13 તારીખે જે પરીક્ષા યોજાવાની છે બિન સચિવાલય ક્લાર્કની, આ પરીક્ષા યોજાય તે પહેલાં જ સરકારે આ રાજીનામું લઈને સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે। એટલા માટે કારણ કે અનેક પ્રકારના આક્ષેપો અસિત વોરાની સામે લાગ્યા હતા અને અસિત વોરાની સામેની જે તપાસ છે, FSL રિપોર્ટ જે છે તે FSL રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો હતો। ખુદ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે FSL રિપોર્ટ 2-3 દિવસમાં આવી જશે અને પરીક્ષા ફરીથી યોજાય તે પહેલાં આની અંદર કાર્યવાહી થશે અને સીધી રીતે અસિત વોરાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે। અત્યારે હાલ જે માહિતી મળી રહી છે, રાજ્ય સરકારે એમની ટર્મ પૂરી થાય તે પહેલાં જ 1 વર્ષનું એક્સટેન્શન તેમને લગભગ 2 મહિના પહેલાં જ આપવામાં આવ્યું હતું। તે પહેલાં જ અસિત વોરાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અને જે પરીક્ષાઓ આગામી ફેબ્રુઆરી એટલે કે 13 તારીખે યોજાવાની છે અને માર્ચ મહિનાની અંદર યોજાવાની છે, બંને પરીક્ષાઓ સંપૂર્ણતઃ પારદર્શી રીતે યોજાય એટલા માટે રાજ્ય સરકારે આ પગલું ભર્યું હોવાનું અત્યારે હાલ મનાઈ રહ્યું છે। બિલકુલ હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી લઈશું। સહયોગી દેવાંશી પણ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। દેવાંશી, છેલ્લા લાંબા સમયથી અસિત વોરાના રાજીનામાની માંગ તો હતી, દેર આય દુરસ્ત આય, પરંતુ હવે તમે શું કહેશો? આટલો સમય કેમ લાગ્યો? પહેલો સવાલ તો મારો એ રહેશે। સંદેશ ન્યૂઝ સતત બતાવી રહ્યું હતું, આટલા સમય પછી કાર્યવાહી કરવામાં આવી છે, શું પ્રતિક્રિયા તમારી? લુબના, સરકારને પણ એવું લાગતું હોય છે કે એવો સંદેશ ન જાય કે અમે કોઈના પ્રેશરમાં આવીને આ નિર્ણય લીધો છે, પણ સરકાર પર દબાણ તો હતું જ। આજે નહીં તો કાલે રાજીનામું લેવાનું હતું અને એટલા જ માટે આસિત વોરાને, આશ્રિત વોરા એ રીતે સતત સંદેશ આ વાતને મુહિમની જેમ કહી રહ્યું હતું, કારણ કે જ્યારે લાખો યુવાનોની વાત હોય, હજારો યુવાનોના સપના સાથે, એમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય, ત્યારે વારંવાર એ વાતનો ઉલ્લેખ આવતો હોય છે। હજુ 4-5 દિવસ પહેલા કમલમમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા ક્લીન ચીટ આપી રહ્યા હતા અસિત વોરાને, ત્યારે પણ કહ્યું હતું કે તમે જાણે રાજ્યાશ્રય આપી દીધો હોય અને તમારા રાજ્યને આશ્રિત બનાવી દીધા હોય, એ રીતે અસિત વોરાને કેમ વારંવાર છાવરવામાં આવે છે। અને એટલા જ માટે અસિત વોરાનું રાજીનામું હજારો લાખો યુવાનો માટે બહુ જ મોટો સંદેશ છે। બિન સચિવાલયની પરીક્ષા આવી રહી છે ફેબ્રુઆરીમાં, થોડા જ દિવસોમાં 13મી તારીખે, એના પછી માર્ચ મહિનામાં હેડ ક્લાર્કની પરીક્ષા પણ ફરીથી લેવાની છે। વર્ષના અંતમાં 2022માં ચૂંટણી છે, આ ચૂંટણીનું વર્ષ છે અને એટલે જ કોઈ પણ વોટ બેંકને નારાજ કરવી એ ક્યારેય શક્ય નથી હોતું। બીજું કે જ્યારે અસિત વોરાના કાર્યકાળમાં એમના અધ્યક્ષપણા હેઠળ જો પરીક્ષા લેવાય છે તો એ સીધી રીતે ઇન્વોલ્વ હોય કે ન હોય, યુવાનોના મનમાં હંમેશા શંકા રહેતી હોય છે કે આ અધ્યક્ષના વડપણ હેઠળ અમે કેવી રીતે અમે પરીક્ષા આપીશું, આ પદ પર કોણ આવે છે, એના પર એ પછીનો સવાલ રહેવાનું છે અને દરેકની નજર રહેવાની છે, એનો જવાબ આપણી પાસે નથી। પરંતુ જ્યાં સુધી અસિત વોરા એ પદ પર છે ત્યાં સુધી જ્યારે લાખોની સંખ્યામાં યુવાનોએ પરીક્ષા આપવાની હોય ત્યારે એ પરીક્ષાની વ્યવસ્થા પર કોઈ કેવી રીતે વિશ્વાસ કરશે, આ પ્રશ્ન રહેવાનો હતો। લાખો ઉમેદવારોનો સવાલ હતો, વિશ્વસનીયતાનો સવાલ હતો અને સૌથી મોટી વાત સરકાર માટે ચૂંટણીનો સવાલ છે। વર્ષ 2022નું વર્ષ છે, આ એટલું મોટું આ સરકાર માટે પણ, કોઈ પણ સરકાર માટે દર 5 વર્ષે એક પરીક્ષામાંથી પસાર થવાનું હોય છે। આ પરીક્ષા એવી હોય છે કે જે સરકાર ઈચ્છે છે કે એમાં કોઈ ચીટિંગ ન થાય, અમે કહીએ એ રીતે થાય અને અમારી અનુકૂળતા પ્રમાણે બધું જ થાય। એટલે સરકાર દર 5 વર્ષે જેમ પોતાની પરીક્ષા માટે તૈયારીઓ કરે છે તો એ પરીક્ષામાં કોઈ વર્ગને નારાજ નથી કરવા માંગતા। યુવાનો બહુ જ મોટો વર્ગ છે અને જ્યારે લાખોની સંખ્યામાં યુવાનો
યુવાનો હોય ગુજરાત રાજ્યમાં, ત્યારે દરેક લોકોની નજર રહેવાની છે. આ વોટ બેંકને કોઈ નારાજ કરી શકે એમ નથી. બિન સચિવાલયની પરીક્ષા 13મી તારીખે, એના પછી હેડ ક્લાર્કની પરીક્ષા આવવાની છે. આ બંને પરીક્ષાઓ એવી છે કે જેમાં લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. અત્યારે પણ અણઘડ વહીવટ ગૌણ સેવાનો ચાલી રહ્યો છે. હમણાં જ જીપીએસસીમાં પરથી જ્યારે દિનેશ દાસાનો કાર્યકાળ પૂરો થયો છે, ત્યારે આ પણ 5-6 વર્ષ પહેલાં તો આવું જ બોર્ડ હતું. પરંતુ સિસ્ટમ સુધરી શકે છે જો ત્યાં બેસેલો માણસ એને ખરેખર એના સારા ઈરાદા હોય અને એ ખરેખર સારું કરવા માંગતો હોય, તો ખરાબમાં ખરાબ વ્યવસ્થામાં પણ પરિવર્તન આવી શકે છે. આ જ સરકાર છે, આ જ રાજ્ય છે, આ જ બધા વિદ્યાર્થીઓ છે, અને અહીંયા જીપીએસસીએ સાબિત કરીને બતાવ્યું છે. પંચવર્ષીય યોજનાથી ઓળખાતું હતું, એની સામે એમણે કેલેન્ડર બહાર પાડ્યું છે. રહી વાત સલાહોની, સૂચનોની, સુઝાવોની, તો એ વારંવાર GSSSBને મોકલવામાં આવ્યા છે, પરંતુ એને કાં તો ગણકારવામાં નથી આવ્યા, કાં તો કોઈ ફરક નહોતો. અસિત વોરાની સામે સવાલ માત્ર કોઈ ભ્રષ્ટાચારના આરોપનો નહોતો, સવાલ હતો એમની બેફિકરાઈનો, કે જ્યારે પેપર ફૂટી જાય, યુવાનો તમને સવાલ કરતા હોય, એમની મહેનત કેટલાય દિવસોની બરબાદ થઈ હોય, એમના માતા પિતાના સપના તૂટ્યા હોય, ગરીબ શ્રમિક પરિવારના છોકરાઓ ગાંધીનગરમાં આવીને મહેનત કરતા હોય, એમનું જીવન દાવ પર લાગેલું હોય, અને તમે આરામથી મુકેશના ગીતો ગાશો. એટલે આ સવાલ જે થતો હતો હંમેશા અસિત વોરાની સામે, એ સવાલ એમને વારંવાર લાગતો હતો. જે પહેલાં તમે લુબના કહ્યું કે સરકારે પહેલા નિર્ણય નહોતો લીધો, એનું સૌથી મોટું કારણ એ હતું કે જ્યારે પહેલા નિર્ણય લેવામાં આવે તો કદાચ એવો મેસેજ જઈ શકે છે કે વિદ્યાર્થી આગેવાનોના દબાણથી, કાં તો પછી વિપક્ષના દબાણથી, મીડિયાના દબાણથી એમણે નિર્ણય લીધો છે. પરંતુ એ દબાણને એમણે થોડો સમય સુધી ટાળવાની કોશિશ કરી, પરંતુ આ વાત એવી હતી કે જે છેક સુધી ટાળી શકાય એવી નહોતી. એમની બેફિકરાઈનું એક ઉદાહરણ, થોડી મિનિટ પહેલા જ્યારે આ વાત આવી ત્યારે કન્ફર્મ કરવા માટે મેં અસિત વોરાને જ્યારે ફોન કર્યો ત્યારે એમણે કહ્યું કે હા, પણ અત્યારે તો હું ઓફિસમાં જ છું અને કામ ચાલુ છે. આ રીતના જ્યારે જવાબો આવે, સીધી રીતે કોઈ જવાબ ન આવે, હા ના એની વાત ન થાય, ત્યારે સવાલોનો મારો થવાનો છે બોર્ડની ઉપર. અને આ GSSSB એટલે માત્ર અસિત વોરા નથી, ત્યાં કામ કરતા અનેક અધિકારીઓ છે, કર્મચારીઓ છે, પરંતુ જ્યાં સુધી એ જે બોર્ડ છે, એનો જે ચેરમેન છે, એના જે અધ્યક્ષ છે, એ જો કામ નથી કરતા સારી રીતે, તો નીચે એની બહુ બધી અસર થતી હોય છે. અને એટલા જ માટે હવે GSSSBની પાસે અનેક અપેક્ષાઓ છે, આવનારી પરીક્ષાઓને લઈને અપેક્ષાઓ છે. બીજું, એક પરીક્ષા થાય પછી ઊંઘી જવું એ પણ નહીં, ઘણી અપેક્ષાઓ છે, અને એ અપેક્ષાઓ જ રહેવાની છે આવનારા અધ્યક્ષની પાસેથી. પરંતુ આ અધ્યક્ષના જવાથી જે લાખો યુવાનો છે ગુજરાતના, જે હજારો પદ માટે પરીક્ષા આપવાના છે, ગુજરાત સરકારમાં આપણી જે સિસ્ટમ સાવ આપણે કહીએ છીએ કે ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે, એનું સૌથી મોટું કારણ એ છે કે આવા બોર્ડ આના પ્રવેશ દ્વાર હોય છે. સિસ્ટમમાં આવતા લોકો જો 10 લાખ રૂપિયા આપીને પ્રવેશ કરે છે, તો એ તલાટી, એ હેડ ક્લાર્ક, એ બિન સચિવાલયનો ક્લર્ક, એ ક્યારેય જનતાના કામો નથી કરવાના. જનતાએ તો બર્થ સર્ટિફિકેટથી લઈ ડેથ સર્ટિફિકેટ સુધી પૈસા આપવાના છે, અને એટલા જ માટે પ્રવેશની આ સિસ્ટમ જો સુધરે છે તો આખું ગુજરાતનું તંત્ર સુધરી શકે છે. અને એટલા જ માટે બહુ જ બધી અપેક્ષાઓ, પરંતુ આ બહુ જ મોટા સમાચાર, સરકારે આખરે નિર્ણય લીધો છે. બહુ જ મોડી જાગી છે સરકાર. દરેક વખત એવું નહીં કહેવાય કે જાગ્યા ત્યારથી સવાર, પરંતુ આવનારા સમયમાં અપેક્ષાઓ અઢળક છે. લાખો ઉમેદવારોને અપેક્ષાઓ છે, હજારો પદને અપેક્ષાઓ છે. બિલકુલ દેવાંશી, તમે જેવી રીતે કહ્યું કે હવે ચૂંટણી આવવાની છે અને હવે સરકારની પણ પરીક્ષા છે, એટલે સ્વાભાવિક છે કે હવે સરકારની જ્યારે પરીક્ષા છે, સરકારને નિર્ણય લેવો પડે, અને એટલા માટે કદાચ મોડું કરવામાં આવ્યું હોય કે જે યુવા નેતાઓ છે તેમના પ્રેશરમાં સરકારે આ નિર્ણય ન લીધો, તેવું સરકાર એક કહી શકાય કે ઢાંક પીછોડું કરતું હોય. પરંતુ જે યુવાનો છે તે બિલકુલ મૂર્ખ નથી, એ પણ આપણે જાણીએ છીએ. અને એક વાત મને અત્યારે યાદ આવે છે કે જ્યારે રાજીનામાની વાત થઈ રહી હતી, અસિત વોરાના રાજીનામાની માંગ પણ થઈ રહી હતી, તે સમયે જ્યારે અસિત વોરા મળવા ગયા હતા, તે સમયે શુભેચ્છા મુલાકાતની જે વાત કરવામાં આવી હતી, તેના બદલમાં હવે સરકાર શું જવાબ આપશે? શું પ્રૂફ છે કે તેમણે રાજીનામું લીધું, જેની પાછળનું કારણ? સમયમાં આ ઓફિશિયલી આવી જવાનું છે લુબના, પરંતુ અત્યારનો સમય એવો છે કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે એમણે રાજીનામું આપી દીધું છે. શુભેચ્છા મુલાકાત એ સમયે એમને કદાચ કહી દેવામાં આવ્યું હશે, પરંતુ અત્યારે તો જેવી રીતે અસિત વોરાએ હવે રાજીનામું આપી દીધું છે, જેની લાંબા સમયથી મોટા ભાગે પરીક્ષાર્થીઓ એટલા માટે રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તેમને ન્યાય જોઈતું હતું. આટલી બધી પરીક્ષાઓમાં જેવી રીતે પેપર કાંડ થયા, પેપર ફૂટ્યા, જે યુવાઓની મહેનત હતી, તમામ યુવાઓનો એક જ અવાજ હતો કે એવો વ્યક્તિ આ પદ પર બેસે કે અમે
નિષ્પક્ષ રીતે પરીક્ષા આપી શકે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામું સોંપી દીધું છે. અસિત વોરાએ ગૌણ સેવા પસંદગી મંડળમાં જેવી રીતે સમગ્ર કૌભાંડ થયું હતું અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, સરકાર દ્વારા ઢાંક પીછોડો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ દેર આય દુરસ્ત આય અસિત વોરાએ રાજીનામું હવે આપી દીધું છે. તમામ યુવાઓ છે તેમણે રાહતનો શ્વાસ લીધો હશે, કારણ કે અનેક યુવાઓ છે તેમના સપના રોડાયા હતા અને તેની પાછળનું કારણ એક જ હતું કે સરકારની જે સિસ્ટમ છે તે સિસ્ટમ આવી ન હોવી જોઈએ કે વારંવાર પેપર લીક થાય. સંદેશ ન્યૂઝ સતત આ મુદ્દે અડગ રહ્યું. અસિત વોરાને લઈને પણ સવાલ સરકાર પાસે કર્યા. પેપર લીક કેસના વિવાદ બાદ હવે છેવટે અસિત વોરાને રાજીનામું આપવું પડ્યું છે અને ઉમેદવારો સાથે સંદેશ ન્યૂઝ પડપડની માહિતી આપ્યાની સાથે અડીખમ ઊભું પણ રહ્યું હતું અને તેની અસર આજે થઈ છે કે અંતે સરકારને આ પગલું લેવું પડ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાએ રાજીનામું આપી દીધું છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામું સોંપ્યું છે. આ પહેલા અનેક વાર જ્યારે મીડિયાએ પણ અસિત વોરાને સવાલ કર્યા હતા ત્યારે તે સવાલને ટાળતા જોવા મળ્યા હતા. શુભેચ્છા મુલાકાતનો બહાનો કર્યો હતો, પરંતુ આટલા લાંબા સમય પછી કહી શકાય કે જે ન્યાય છે તે તો મળીને જ રહે છે અને યુવાઓને ઉમેદવારોને આજે ન્યાય મળ્યો પણ છે. ઉગ્ર માંગ કરવામાં આવી હતી, ઘણા બધા વિરોધ વિપક્ષે પણ કર્યા, ઉમેદવારોએ પણ કર્યા, યુવા નેતાઓએ પણ કર્યા અને છેવટે અસિત વોરાએ આજે રાજીનામું આપ્યું છે. એટલે કહી શકાય કે જે પરીક્ષાર્થીઓ છે તેમને ન્યાય મળ્યો, તેમણે રાહતનો શ્વાસ લીધો અને હવે તેમની આશા એ છે કે ફરીવાર આવા પેપર કાંડ ન થવા જોઈએ. રાજન ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. અને રાજન, આ બહુ જ મોટા સમાચાર છે. લાખો ઉમેદવારો એવા છે, કદાચ એમને હાશકારો લાગતો હશે. શું પ્રતિક્રિયા તમારી? સૌ પ્રથમ તો જ્યારે મેં ન્યૂઝ સાંભળ્યા કે અસિત વોરા સાહેબે રાજીનામું આપ્યું ત્યારે ખરેખર લાખો વિદ્યાર્થીઓ તરફથી મારા દિલને ઠંડક પહોંચી કે હવે જે આવનારી પરીક્ષાઓ જે લેવાની છે, જે હેડ ક્લાર્કની પરીક્ષા છે, બિન સચિવાલયની પરીક્ષા છે, એમાં ઉમેદવારોને એક સારા અધ્યક્ષની અધ્યક્ષતામાં પરીક્ષા આપવા મળશે અને પેપર ફૂટવાની કે એવી કોઈ સંભાવનાઓ ઘણી બધી ઓછી થઈ છે. દેવાંશીબેન, રાજન, તમારી કોઈની સાથે વાત થઈ હોય, કારણ કે જો ઘણા બધા વિદ્યાર્થીઓ પણ તમારી સાથે જોડાયેલા હોય છે, એમનું શું કહેવું છે અત્યારે, એ શું પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે? દરેક વિદ્યાર્થીઓ જેમ જેમ બધાને ખબર પડતી જાય છે તેમ તેમ બધાની પ્રતિક્રિયા એ જ આવે છે અને સૌથી મોટું ટેન્શન કહી શકાય દેવાંશીબેન એ હતું બિન સચિવાલય પરીક્ષામાં કે જે અધ્યક્ષની અધ્યક્ષતામાં ભૂતકાળમાં આટલા બધા કૌભાંડો થયા છે, એમની જ અધ્યક્ષતામાં આવનારી બે મોટી પરીક્ષાઓ લેવાની હતી, જે હેડ ક્લાર્કની અને બિન સચિવાલયની. એટલે સૌથી વધારે ટેન્શન ઉમેદવારોને બિન સચિવાલયની પરીક્ષાનું જ હતું, પણ હવે ઉમેદવારો હાશકારો અનુભવે છે અને કોઈ ટેન્શન વગર બિંદાસ રીતે એ લોકો પરીક્ષા આપી શકશે. અચ્છા, આ હેડ ક્લાર્કની પરીક્ષા પણ જ્યારથી જાહેર થઈ ત્યારથી પણ બધાનું એના પર જ ધ્યાન હતું કે આ પરીક્ષા જે પેપર ફૂટ્યા પછી લેવાવાની છે, બિન સચિવાલયની પરીક્ષા પણ એવી છે કે જે પેપર ફૂટ્યા પછી લેવાવાની છે. તો એના કારણે વિદ્યાર્થીઓના મનમાં ઉચાટ હોય એ સ્વાભાવિક વાત છે રાજન, પરંતુ એ વાતને લઈને એ લોકોમાં હાશકારો છે કે જે નવા અધ્યક્ષ આવશે એ કદાચ આનાથી તો સારા જ હશે. કદાચ ચૂંટણી આવે છે એટલે કદાચ નવા અધ્યક્ષ આવશે તો સરકાર અધ્યક્ષ પદે કોઈ એવા વ્યક્તિની નિમણૂક કરશે ચૂંટણીના રીતે થઈ કે હજે પેપરમાં આ રીતે ગેરરીતિ ન થાય, એકદમ બિનજવાબદાર રહીને કામગીરી ના કરે અને ઉમેદવારો એકદમ શાંતિથી ટેન્શન ફ્રી થઈને પરીક્ષા આપી શકે. બસ આ જ ઉમેદવારો ઈચ્છા રાખે છે. અને પ્લસ બીજી વસ્તુ એ કે સરકારને તમારા દ્વારા પણ કહેવા માંગુ છું કે હવે જે અધ્યક્ષ મૂકે એ અધ્યક્ષ ખરેખર એવા હોય કે જે ઉમેદવારોની લાગણીને સમજે અને ઉમેદવારોની મહેનતને ન્યાય આપે. અચ્છા રાજન, આ વખતે કેવું છે કે અત્યારે બહુ બધા નિગમોમાંથી રાજીનામા લેવામાં આવ્યા છે. એક સાથે સરકારે બહુ બધા રાજીનામા લીધા છે, જે બાકી હતા એમને લેવાના હતા, પરંતુ ચર્ચા માત્ર અસિત વોરાની થઈ રહી છે. એનું કારણ હજારો ઉમેદવારો એવા છે કે જેમના સપના એની સાથે જોડાયેલા હતા. અત્યારે એ વિદ્યાર્થીઓના મનમાં પણ શું લાગણી હશે? હજી તમે અલગ અલગ નિગમની દેવાંશીબેન વાત કરી ને, અલગ અલગ નિગમમાં એવું હતું કે પબ્લિક સાથે ડાયરેક્ટ કનેક્ટેડ નિગમ એમાં કોઈ નહોતું. કોક હતું તો કદાચ ખેડૂતોના કોક વર્ગ સાથે કનેક્ટેડ હતું, કોઈ એક સમાજ સાથે કનેક્ટેડ હતું. પણ આ જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એ ગુજરાતના મહેનત કરતા, સરકારી પરીક્ષાની તૈયારી કરતા દરેક સમાજના, દરેક ધર્મના, દરેક જ્ઞાતિના ઉમેદવારો સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હતું. એટલે ઉમેદવારોને સૌથી વધારે હાશકારો આની ઉપર જ થાય છે. અને પ્લસ ભૂતકાળમાં આ મંડળ તરફથી કેવા કેવા કાંડ થઈ ચૂક્યા છે તે જગ જાહેર છે. એટલે ઉમેદવારોને અસિત વોરાના રાજીનામાથી સંતોષ થવો એટલે ખરેખર ગુજરાતના દરેક ઉમેદવારો અને ગુજરાતની ખરેખર જનતા માટે, દરેક વાલીઓ માટે પણ ખૂબ સારું કાર્ય છે. અચ્છા રાજનભાઈ, થેન્ક યુ સો મચ. આ તો બહુ જ લાંબી લડાઈ હતી કે જે બધા જ લોકો ચલાવી રહ્યા હતા, કારણ કે કેટલાય ઉમેદવારો એવા હતા કે જેમના સપના સાથે આ વાત જોડાયેલી હતી.
અત્યારે પેપર લીકનો જે વિવાદ વધ્યો, બોર્ડ નિગમમાંથી અલગ અલગ 3 અધ્યક્ષોના રાજીનામા લેવાયા છે. જીઆઈડીસીના ચેરમેન પદેથી બળવંતસિંહ રાજપૂત, એમનું પણ રાજીનામું લેવાયું છે. આઈ.કે. જાડેજા વરિષ્ઠ નેતા છે ભારતીય જનતા પાર્ટીના, પરંતુ જે 40 મુદ્દા અમલીકરણ સમિતિ છે એના કાર્યવાહી અધ્યક્ષ હતા, એમનું પણ રાજીનામું લેવાયું છે. પરંતુ ચર્ચા અસિત વોરાની છે. આ 3 મંડળો બાકી રાખ્યા હતા. સરકારે આના પહેલા અનેક નિગમો, અનેક અધ્યક્ષોના રાજીનામા લીધા છે, પરંતુ હવે આખરે આ લેવાયું છે. અને તરત જ વિદ્યાર્થીઓના જે રીતે રિએક્શન આવી રહ્યા છે, બધા લોકો બોલી રહ્યા છે કે આખરે અસત્ય સામે સત્યનો વિજય થયો છે. આ એવી વાત છે કે જેના પર સતત ઉગ્ર રીતે માંગ થઈ રહી હતી કે અસિત વોરાનું રાજીનામું લઈ લેવામાં આવે. ફોન લાઈન પર કોંગ્રેસના નેતા ધારાસભ્ય લલિતભાઈ કગથરા પણ જોડાઈ ગયા છે. અને લલિતભાઈ, આખરે બધાની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અસિત વોરાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આપની પ્રતિક્રિયા? જો દેવાંશી, ખરેખર બધાની માંગણીનો સ્વીકાર કરવો હોય ને, સરકાર જો સંવેદનશીલ હોય ને, સરકારને પ્રજાની લાગણીની જો પડી હોય તો 10 લાખ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર, 9 પરીક્ષાના પેપરો ફૂટી જનાર અને દેવાંશીથી લઈને તમામ પત્રકાર મિત્રોના ગળા ફાટી જાય ત્યાં સુધી અવાજ કર્યો હતો કે શું કામ અસિત વોરા હજી ફેવિકોલ ચોંટાડીને હજી સત્તા ઉપર બેઠા છે, શું કામ ભારતીય જનતા પાર્ટીની એવી મજબૂરી છે કે અસિત વોરાનું રાજીનામું લઈ શકતી નથી. પણ હું આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માંગુ છું કે જેમ તબેલામાંથી ઘોડા છૂટી જાય અને પછી તબેલાને તાળું મારે, એમ અત્યાર સુધી તમામ કૌભાંડકારીઓને બચાવવાના બધા રસ્તાઓ હરખા કરી લીધા હોય અને બધા જે પેપરો છાપવા દીધા હતા એ બ્લેક લિસ્ટ વાળી કંપનીને પેપર છાપવા દીધા હતા, એ બધા લોકોને મોટા માથાઓ આમાં સંડોવાયેલા હતા, એના રસ્તા ક્લિયર કરી લીધા પછી સરકારશ્રીએ રહીને પણ અસિત વોરાનું રાજીનામું લીધું છે. માત્ર ટાઢું પાણી નાખવા માટે લીધું જ. આ સરકાર કૌભાંડોમાં અને હપ્તાખોરીમાં બેફામ રીતે લાગી છે. જેવી રીતે રાજકોટ પોલીસ કમિશનર હપ્તા લેવામાં, ખંડણીખોરીમાં, જેવી રીતે ઉઘરાણી પકવવામાં, એક એના ધારાસભ્ય લખે છે કે એક લુખ્ખાને જેમ પૈસા દેવા પડે, એક ગુંડાને પૈસા દેવા પડે, એમ પોલીસ કમિશનરને દેવા પડે છે. એવા જયારે કૌભાંડો ચારે બાજુ ફાટી નીકળ્યા છે ત્યારે થોડુંક ટાઢું પાડવા માટે અસિત વોરાનું રાજીનામું લેવામાં આવ્યું હોય એવું હું સ્પષ્ટ માનું છું. અચ્છા લલિતભાઈ, આમાં એક સવાલ એ પણ છે કે હજારો વિદ્યાર્થીઓ અત્યારે એવા છે, લાખો વિદ્યાર્થીઓ કે એવું કહી રહ્યા છે કે એમને ખુશી છે અને એમને હવે અપેક્ષા છે કે જે આવનારા અધ્યક્ષ આવશે એ સારી રીતે, હવે બિન સચિવાલયની પરીક્ષા હેડ ક્લાર્કની આવી રહી છે, એ સારી રીતે લે છે. હવે યુવાનોને વિશ્વાસ છે, તમને વિશ્વાસ છે કે જે આવનારા અધ્યક્ષ એ સારી રીતે કામ કરશે? મને તો આ સરકાર ઉપર જ વિશ્વાસ નથી દેવાંશી, કે આ કોઈ જે પોતાની આગેવાની નીચે, એક અસિત વોરા એટલે એક ચેરમેન, પણ સરકારની જો દાનત હોય તો આટલાથી શું કામ ચોંટ્યા રહ્યા? તમે બધાને હું કઈ થાકી ગયા કે અસિત વોરા શું કામ હજી પદ ઉપર બેઠા? પણ તેમ છતાંય સરકાર બેરી બોબડી લૂલી લંગડી થઈને કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહોતી. તો હવે ને અસિત વોરા પછી કેવા વોરા આવે ને કેવી વ્યક્તિ આવે એ તો નિમડે વખણાય. આવવાના છે બીજા પણ લોકોને અને વિદ્યાર્થીઓને એટલી તો લલિતભાઈ, હમણાં થોડા દિવસ પહેલા જ આપણે જ્યારે ચર્ચામાં હતા ત્યારે તમે ઉદાહરણ આપી રહ્યા હતા કે રાજસ્થાનમાં પણ જ્યારે પેપર લીક થાય છે તો અધ્યક્ષનું રાજીનામું લેવામાં આવે છે, પણ ગુજરાતમાં નથી લેવામાં આવતું. ગુજરાતમાં કદાચ એની અસર પડવાની શરૂઆત તો થઈ છે કે રાજીનામું તો લીધું છે. જો એની અસર થવાની શરૂઆત થઈ હોય ને તો આજે પોલીસ કમિશનર રાજકોટમાં બેઠા ન હોય. આજે જે તે અધિકારીઓ ત્યાં બેઠા ન હોય. ત્યાં કદાચ થોડા દિવસ પછી લેશે નિર્ણય. આપણે બધું હરખું કર્યા પછી, જેવી રીતે આ પેપર કૌભાંડમાં જે કૌભાંડીઓ હતા એને બચાવી લીધા, પેપર હરખા કરી લીધા, બધું હરખું કરી લીધું, પછી રાજીનામું લે, તબેલામાંથી ઘોડા છૂટી જાય પછી શું કામનું? એટલા માટે હું આપના માધ્યમથી સરકારશ્રીને પણ કહું છું કે તમારે જો પગલા લેવાય ને તમે નિર્ણય કરતી સરકાર હોય, ત્વરિત સરકાર હોય, સંવેદનશીલ સરકારના દાવા કરો છો, એ દાવામાં ક્યાંય પણ અંશ માત્ર પણ રતિભાર પણ જો સત્યતા હોય તો અત્યારે રાજીનામા લઈ લેવા જોઈએ.
અચ્છા, થેન્ક યુ સો મચ લલિતભાઈ અમારી સાથે જોડાવા બદલ. લલિતભાઈનું કહેવું છે કે હવે બધા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની વાત છે, પરંતુ કારણ એ પણ છે કે હજુ બીજા ઘોડા રાખવાના છે તબેલામાં, કારણ કે પરીક્ષાઓ આવી રહી છે. આ પરીક્ષાઓ એવી છે, બિન સચિવાલય ક્લર્ક અને હેડ ક્લાર્ક, આ બંને પરીક્ષાઓ એવી છે કે જે ફરીથી લેવાવાની છે. આ બંને પરીક્ષાઓના આયોજન થયા હતા. જ્યારે કોઈ પણ પરીક્ષાનું આયોજન થાય છે ત્યારે આ સવાલ હું વારંવાર કહેતી હોઉં છું, અમે વારંવાર કહીએ છીએ કે આ માત્ર ઉમેદવારો પૂરતો સીમિત સવાલ નથી. આ સવાલ ગુજરાત રાજ્યના દરેક નાગરિકને સ્પર્શે છે, કારણ કે કોઈ પણ પરીક્ષા લેવાની હોય આખા રાજ્યમાં દરેક જગ્યાએ એના પેપર લેવા માટે પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવાના હોય છે. આખો ગુજરાત સરકારનો હજારોનો સ્ટાફ એની અંદર જોડાયેલો હોય છે અને એટલા જ માટે આખું વહીવટી તંત્ર કામે લાગતું હોય. એ આપણા ખિસ્સામાંથી, દરેક સામાન્ય માણસના ખિસ્સામાંથી એ પૈસા જાય છે પરીક્ષા લેવાના, એ પેપર પ્રિન્ટ કરાવવાના, એ સિક્યુરિટીના, એ બધું જ સામાન્ય નાગરિકના કરના પૈસાથી આ બધી વ્યવસ્થાઓ સરકાર ગોઠવે છે. અને પછી પરીક્ષા ખંડમાંથી બહાર નીકળીને જો એ વિદ્યાર્થીને ખબર પડે છે કે એની મહેનતનું અહીંયા કોઈ જ મૂલ્ય નથી, કારણ કે પૈસાના જોર પર બધું જ વેચાઈ રહ્યું છે, તો એ વ્યક્તિ છે એને દુઃખ હોય છે, એને હંમેશા દર્દ થતું હોય છે. અસિત વોરાએ જ્યારે રાજીનામું આપી દીધું ત્યારે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં એમણે સ્વીકાર કરી લીધો છે કે અંતે એમણે રાજીનામું આપ્યું છે. અસિત વોરાએ કહ્યું છે કે હા, મેં રાજીનામું આપી દીધું છે. નિર્મલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, શું વાત થઈ અસિતભાઈ સાથે? અસિતભાઈ સાથે વાત કરી. પહેલી 2 વખત તો તેમણે ફોન કટ કર્યો હતો, પરંતુ બાદમાં જ્યારે તેમની સાથે વાતચીત કરવામાં આવી, તેમના દ્વારા જ આખી વાત સચોટ રીતે કન્ફર્મ કરવામાં આવી છે. તેમણે જ કહ્યું છે કે જે પણ સમાચાર સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે તે સમાચાર અત્યંત સાચા છે અને અસિત વોરાએ રાજીનામું આપ્યું છે તે વાત તેમણે સ્વીકારી છે. સંદેશના ન્યૂઝે અત્યાર સુધી જે સમાચાર ચલાવ્યા તે સમાચાર પણ રંગ લાવ્યા છે. ધારદાર અસર અત્યાર સુધી જોવા મળી છે અને તેનું જ આ કદાચ પરિણામ છે કે અસિત વોરાએ અંતે રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રીને આ રાજીનામું આપ્યું હોવાની વાત અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે અસિત વોરા આવ્યા અને ત્યારબાદ તેમણે મુખ્યમંત્રીને રાજીનામું સુપ્રત કર્યું છે.